તારે માથું પ્રગટ છોપયા दुश्मन करे न कोई दिघा मारी भावे थी
અમુક જગ્યાએ જાગૃત છે ભાઈ. દેવસ્થાનોના દર્શન કરવા માટે ગોતવા જવું પડે એવું છે. આગળ જ્યાં જાઓ ત્યાં દર્શન થતા હતા, પણ હવે અમુક જગ્યાઓ રહી છે. હું તો એમ કહું છું કે સાચવી રાખો ને તો એ જગ્યા સલામત રહીએ. હા, સ્થળને સાચવવા પડે. સોમનાથની સખાપત જ્યારે મોખડોજી ગોહિલ નીકળ્યા એ ટાઈમે કોઈ પ્રશ્ન કર્યો તો શું કામ જાઓ છો? કે હું સોમનાથની સખાપતે જાઉં છું. પણ સોમનાથ ક્યાં નબળો છે? સોમનાથ નબળો નથી. સામે એમણે જન્મ એવા આપ્યા છે ને, એવા કુળમાં જન્મ આપ્યા છે કે મારે એનું ધ્યાન રાખવું પડે. એમનું ધ્યાન રાખે છે ને તો અમે કાંઈ ન કરીએ કે ત્યાં મરી તો જઈએ. અમે માથું લઈ શકીએ તો આપણે શું કામ કરી શકીએ? અને એવો જે મહાન અડાભીલ રાજપૂત વસરાજ એ એક ફેરો બીજો ફેરો ફરી અને હજી આમ ક્ષેત્રપાલને પગ અડાડે ન અડાડે હાકલથી હે વસરાજ આમ નજર કરી છે કે માં ભગવતી જગદંબા આ દેવલ બોલો માં, તને દુનિયા કે છે તું બહુ રક્ષક છો. હા માં બોલો. હોય કયો કે તમારી ગા નથી આવી, ધણ તો આવી ગયું. ભોજન ધોઈ જતી પડે એ મારી ગગનમારી વાસરા પોપટને પાડવા કડી રાણા તુરમ તુમે ઘર में ઘરમાં મૂકી દીધી એક બાજુ અને રાજપૂતાણીને આનમાં સમજાવતા ગયા. અટાણે તો કઈ જાય હમણાં આવું છે એમ, પણ હાનમાં જે સમજાવી દે અને સામે રાજપૂતાણી પણ એવા હતા. આગળ જગદંબાઓ એવા હતા હાનમાં સમજી જાય. એનું નામ સ્ત્રી, એનું નામ જ માં, એનું નામ જ ભગવતી કહી શકાય. 3 વાર કે તો સમજે ને તેને કાંઈ એને હેમ ગણતરી કરી તમે કરી લેજો. પણ એ મારતે ઘોડે વાછરો આવે છે અને ધણ બે ફેરા ફેર બાકી હતા અને જાય છે અને એવો ચડ્યો
કે જે પોતે માના બોલ પ્રમાણે જીવતા હતા, માના બોલને ધ્યાનમાં રાખતા હતા. હા, માં કે ને આમ ન કરતો ન કરે, કારણ આખું ગામ કહેતો કરે. હા, માં એમ કે બેટા આ ન કરીશ, અને હાન કરે માં એ કાંઈ કહે નહીં, એવું મગજને એવું ગુજારી દે ન કરે. એવા કેવા રાખવું તો લીધા પેલા દશરથ વિભીષણ રાવણ જ્યારે લાત મારીને કાઢી મૂક્યા વિભીષણને, ભગવાન રામ પાસે આવ્યા, બીજો કાંઈ ઉચ્ચાર કર્યા વગર કીધું કે આવો લંકેશ. એટલે અંગદ, સુગ્રીવ, જામુવાન એ મીડિયા કહેવા મહારાજ શું કરો છો તમે? કે હા મને ખબર છે, પણ તમે લંકેશ કીધો કે એ ખબર છે, પણ હજી રાવણ જીવે છે, મા ભગવતી અમારી મા અશોક વાટિકામાં છે કે એ ખબર છે, પણ તો લંકેશ કેમ ને રાવણ ચરણે આવી જાય તો હું મારું અવધ આપી દઉં. રાવણમાં જો એ શક્તિ હોય ને ચરણે આવવાની, તો રાવણને મારી અયોધ્યા આપી દઉં, બાકી આને લંકા તો આપી જ દઉં. આવા રાજપૂત હતા. તો રાજપૂતની વાતો કરીએ છીએ આપણે, મા ભગવતીની વાતો કરીએ છીએ. અને હું તો એ કહું છું કે આ હજી થોડુંક જળવાનું છે ને એની મજા છે. હવે ધીમે 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 લુપ્ત થતું જાય છે. હું તો મિત્રો તમને ખાસ વિનંતી કરું છું કે 12 મહિને આવું કાંઈક કરીને બેસજો. મને સમાચાર મળ્યા કે આ ગામમાં ભજન નથી થયા. કોણ કે નથી થયા? આમ અહીં કાંઈ થતા એવું લાગે છે. આ ધરતી એમ કહે છે કે આમાં કાંઈક છે. હા, ધરતીની ધૂળ એમ કહે છે કે તમે કહો છો ભજન થતા, ભજન થઈ ગયા છે આગળ અહીંયા, નકર આ ભજન થાય જ નહીં. હા, એટલે એવો ચડ્યો ને મારી ધેનું પછી નીકળે અંતરમાંથી વાવેતર ને વીરવસરાજ મારી ધેનું મારી જાય
માડી એવા વણને ઓહમ રે સોહમના દરખે આગળ નાના નાના નેહડા હતા નેહડા આ ગામ તો હવે થયા તો મેર ભરવાડ આયર રબારી ચારણ બારોટ આને ગામ ન જોયા હોય હા આને ગામ ન હોય આના નાના નાના નેહડા હોય નેહડા હા અને નેહડામાં આપણી માતાઓ માં ભગવતીને પ્રાર્થના કરતી હોય हाँ जगदम्बा ने प्रार्थना कर दी हो प्रार्थना में आ चैत्र महीना नोरता आए अत्यारे नोरता नोरता में यहाँ कहीं माता जी भेगी न हो पत्थर ने घी सिंदूर लगाड़ी दे कोई सारू झाड़ हो नीचे पधरामणी करी स्थापना करी दे नाम पाड़ी दे जे मानता हो हजी पण आवा तमे जो क्या मकान बनावता हो खेतीवाड़ी में खोदण काम थतुं होय त्यां हजी थापा निकळे विक्रमभाई ज्यां सुधी थापा निकळशे त्यां सुधी आ दुनियानो वाळ वांको नहीं थाय हाँ ज्यां सुधी मां भगवतीना थापा हशे ने त्यां सुधी वाळ वांको नहीं थाय ज्यां डालो बैठो ने डालो त्यां सुधी कोईनी बापनी ताकात नथी कांई कोई करी शके हाँ એટલે भगवती ने प्रार्थना करे नोरता में शू के हजी अमुक जगह मैंने ख्याल है माताजी माताजी जो शब्द आप बोलता सारा न लगे तुम कही दो आप तो आयु कही सकी आप चारण मेर भरवाड़ ये आयु कहीं बहुत बोलाए माने हजी पण आ धारो है क्या क्या माताजी तो एक चलो कही सके बधाई माटे माताजी कहवाय साधु ने दीकरी हो नहीं माताजी कही शकाय माताजी कोई एवं कहीं नहीं पण आयु जेने कही सकीए आपणे आय हाँ जगरानी आयु मारी
આગળ માતાજીના મેળા કરતા હતા. અત્યારે અન્ય વરણ મને માંડવો કહે છે. અમારા ચારણ બારોટમાં મેળો થતો માતાજીનો 3 વર્ષે કરે એટલે તરવેળો કહેવાય. અને 3 દી સુધી માં ભગવતીની યાદ કરે, એના વધામણા કરે, એને માં ભગવતીની પ્રાર્થના કરે. અને પ્રાર્થનામાં આપણી માતાઓ બેન શું કે ખબર, મેળાવો ઢોલ વાગે કાળી લાયનું કાપડ મને બહુ સમજા જેવું છે. આવું નામ ક્યાં સાંભળ્યું કોઈ? કાળી લાયનું કાપડ, વિક્રમગુડી કાળી લાયનું કાપડ. આના મિલ ક્યાંય છે કે ના? માતાજીને જે કપડું ચડે છે, જે જમણીઓ હોય એના જે કાંઈ ચંદ્રવા હોય એ હાથે વણતા હતા. મિલમાં ન વણાય તો આભડછટ લાગે. પણ એ જગદંબા નાય ધોઈ અને એ હાથમાં રેંટીઓ લઈ અને હૂતર કાંતતી હોય અને એમાંથી જે માના આભૂષણો છે, વસ્ત્રો છે એ બનતા એમાંથી. અને કેવા બાવળિયા વઢાવો વઢાવો શું કામ? એનો તમે ભરાવો રાજભાઈ, કાળી લાયનું કાપડ મને કાપડ હો મને
આજ તો તમને મજા કરવા માટે આવ્યો છું. બધું થોડું થોડું પીરસીશ. હા, થોડું થોડું બધું આપું ને તમને એમ થાય ભાઈ એમાં હું આવ્યું એકને એક વસ્તુ ખા ખા કરી ભાવે નહીં કાંઈ, પણ થોડું થોડું બધું આપું છું. અને એ આગળ લગ્ન પણ એવા થતા મને ઉપડી હા આવ્યો ઊભી લગ્ન થતા. લગ્નમાં આપણી માતાઓ બહેનો દીકરાને જાન ઉગલાવવાની હોય ને એની આગલી રાતે ફૂલે ફૂલ નીકળતું. હવે એને વરઘોડો કહેવાય, આખી જિંદગી વરઘોડો. હા, સાયકલ માથે બેઠો હોય ને વાહે ગુણી પડી એમ બેઠી હોય ભાઈ. હા, કપાસાની ગુણી લઈને જાતો એમ જાય, હરી મારું ગાડું ક્યાં લઈ જાય ઓંકળામાં. એ આગળ નું પૂગે કાંઈ. હવે આને વરઘોડા જ કહેવાય ને, બીજું શું કહેવાય કયો. એ ફૂલેકું તો સારા માણસનું હોય. હા, એવી જિંદગી જીવતા એને ફૂલેકા હોય, બાકી તો વરઘોડા નીકળે સરકસ. આજે પહેણાને ખબર હોય, ન પહેણાને શું કેવું એમાં ઘણા છે જેમ બે. હા, કાન કુંવાર એ કે કાન કુંવાર આવે એનો મતલબ એ થાય કે એ કુંવારો નહીં એમ. અને એ ફૂલેકું નીકળતું ત્યારે ભગવતી જગદંબાના જ્યાં જ્યાં માના દેવળ હોય, જ્યાં જ્યાં શિવાલય હોય, કૃષ્ણ ભગવાનનું મંદિર હોય, ત્યાં પગે લાગવા જાય. અને પાઘડીનો આંટો ગળામાં ડોકમાં નાખી અને વરરાજાનો જે બાપ હોય એ કહેતો કે હે માં, મારા દીકરાની જાન હેમ કેમ ઘરે પુગાડજે. હા, પ્રાર્થના કરે. શું કે અને માતાજી બહેનો દીકરી શું કે માલી આને માની ચર્ચ કહેવાય. આમાં ઘણા પ્રકાર છે. માની ચર્ચ, માની હાવડ, માના ભેળિયા. પણ સમજાય એના માટે, નકર બધા ભેળિયા જ લાગે. ન સમજાય તો ભેળિયા જ લાગે. હજી સુધીમાં એવું ક્યાં નથી સાંભળ્યું કોઈ એમ કે માની ચર્ચ સંભળાવો. હા, ભેળિયા સંભળાવો. મને એક જાણો કે હનુમાનજીનો ભેળિયો આવડે, અમે કીધું તાર બાપુજીને કહેજે એને આવડે, મને ન આવડે. હનુમાનના ભેળિયા થવાય ખોટા. હા, અને એ આમ આ ગીત પૂરું થાય, માની ચર્ચ પૂરું થાય વિક્રમભાઈ. અને ચર્ચ ગીત બદલે શું કે ખબર ભાઈ ને જો મળે બહેનું હોય, એક જ ભાઈ હોય. ગરીબ ઘરો હોય ભાઈ, જેને રૂપિયા આપ્યા છે ને એના તો છોકરા ઘૂઘરે રમે. પણ જેની પાસે કાંઈ નથી ને એ લાડ લડાવે. કેવા લડાવે ખબર છે? બહેનું હોય દીકરીઓ ઘરમાં કાંઈ ન હોય, કાંઈ નથી તો છે એવું બતાવતી હોય બહેનો દીકરીઓ. એમ કહેતી હોય શું કે ખબર
ગીત અમારા ચારણ બાળકની દીકરી ગાતી હોય ને દરેક વર્ણમાં જેમ ફરક છે એમ ગીતમાં ફરક છે, પહેરવાશમાં ફરક છે. આ તો હવે બગડીને ધૂળથી નક્કી નથી થતું હોય. હા, નકર તો પહેરવાશ ઉપરથી ઓળખાય જાય મેર છે, ભરવાડ છે, આયર છે, રબારી છે, હા ચારણ છે. અને એવા જે આગળ પહેરવા ઉપર ઓળખતા હતા એમ ગીતમાં પણ ખબર પડી જતી કે જાન કોક ચારણના દીકરાની થતી હોય. હા, આનું આ ગીત બદલે કેમ કે કોયલ બેઠી ધીરા 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 ગાડા હાલ્યા જતા હોય અને એ જમીનમાં નાના 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 એવા ખાડા આવતા હોય ને ગાડામાં જે વાઇબ્રેશન આવતું ધ્રુજારી આવતી હોય એ ધ્રુજારીમાં ગીત માતાઓ બહેનો ગાતી હોય ને એમાં સૂર પૂરતા હોય, તાલ આપતા હોય ગાડાના વીર પૈડા. હા, અને તાલ આપે અને એમાં ઉપર માફા નાખ્યા હોય મિત્રો. માફા નાખ્યા હોય ને એમાં મોર જીતરેલા હોય અને આપણી માતાઓ બહેનો ખોટું બહુ બોલે. કેવું ખોટું બોલે? મોર વળતા જાતે વેળાના માંડ્યા પછી હશે શું ત્યાં કાંઈ નહીં હોય પછી પણ વળતું જાન મોડી પડે, જાન મોડી પડે અહીં અફસોસ કરતો હોય બાપ મારી દીકરીની જાન કેમ નહીં આવી હોય, કેમ મોડી પડી હશે, રસ્તામાં કાંઈ તકલીફ થઈ હશે. હા વ્યક્ત કરતી હોય દીકરીઓ બહેનો અને એમાં મશ્કરી થાય. કેવી મશ્કરી થાય ખબર? વરના આ જાન મોડી હું કામ પડી વરના ખબર પડે કે હજી જાન નથી આવી પણ બાપ બોલે ન બોલે બોલે ન બોલે એની પેલા દીકરી કે બાપુ અવળું કઈ વિચારતા નહીં, જોજો અવળો વિચાર કરતા નહીં, એક ભાવમાં બે ભાવ થાય નહીં. કે કેમ બેટા કે તમને ખબર નથી ગરીબ ઘર છે કે હા તો સાંભળો કે શું
વળીએ પછી તો નાણે મોજા ભરી હો ટૂંકમાં જાન આવી જાય હા હાલો જાન આવી ગામ આખું જોવા આવે અરે કન્યા જાન જોવા આવે ખબર કેવો છે કેવો એમ એટલે છુપા વેશમાં જોવા આવે કેમ ભાઈ કેમ આવે એક બાજુ જાન પક્ષના માણસો બેઠા હોય એક બાજુ માંડવાના દીકરી બેનો દીકરી હોય બેઠા હોય પક્ષ બે હોય અને એમાં બે કોર એક જ ગીત ગવાતું હોય વન રાત પરણી ઉતર્યા પછી પોતાનો બાપ દીકરીનો બાપ હોય મર્દ કોઈ દી હોય નહીં મર્દ જગાવે દર્દ કો દર્દ જગાવે જીવ જીવ જગાવે સુરત કો સુરત જગાવે શિવ આ તો મર્દ રોવે નહીં મર્દ રોતો હાવ લાગે નહીં પણ એ દીકરીના જ્યારે બોલાવતો હોય દીકરીને એકમાં શ્રાવણ એકમાં ભાદરવો હોય અને પોતાની માં મળવા આવે દીકરીને ત્યારે શું કે ભૂલું માફ કરજો તમે તો ખોલો પાથરી મારી એવા રામ રે રંગા
ભેળિયાને એ 12 લક્ષ મારી તો પુરાણ આવી આશા એ હોય મધુરા વાળી એ રાજા ઉડાની હવેથી Oh,